નમસ્કાર ફ્રેન્ડ, ડીકેજી સફળ વિલોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે આ જે રોડ છે ને એ ઉધના મગદલ્લા રોડ છે અને આ રોડ ટચ યુનિવર્સિટી છે. VNSUG યુનિવર્સિટી મારી પાછળ છે. તો હું સરસ મજાના ઝાડ પર ટેકો દઈને બેઠો છું. પણ આજે હું તમને એક એવો વિડીયો બતાવીશ કે ભાગ્યે જ તમને સુરતની અંદર આ વિડીયો જોવા મળશે. બીજા રાજ્યોની અંદર છે પણ આપણા ગુજરાતની અંદર આ વિડીયો તમને જોવા નહીં મળે. તમે મિત્રો બીલીપત્ર નામ સાંભળ્યું હશે. શંકર ભગવાનને બીલીના પાન ચડાવતા હોઈએ છીએ, પણ આજે એ જ બીલીનું ફળ, બરાબર, અને એમાંથી શું બને છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. અહીંયા એક સારું મસ્ત લોકેશન છે. ભાઈ ઘણા સમયથી આ કામ કરે છે અને ખરેખર કામ સરાહનીય છે. એક્સેલન્ટ વર્ક કરે છે. આપણે બધું બતાવશું. આ તમે બીલા જોશો, તેની સાઈઝ જુઓ. કદાચ તમને ભાગ્ય આવડા મોટા બીલા આપણા ગુજરાતમાં મળે. ક્યાંથી મળે છે, કેવી રીતના બનાવે છે, શું બનાવે છે, કેવી મસ્તીની આઈટમ બને છે. તો આપણે આજે જ પીવાના છીએ બીલીનું જ્યુસ, હેલ્ધી. તો મિત્રો, નીતિન છે, નીતિન નામ છે એમનું, અને ઘણા સમયથી કામ કરે છે, બરાબર. તો નીતિનને આપણે થોડીક પ્રશ્નોત્તરી કરશું, કેમ કે નવું જાણવા જેવું છે અને હિન્દી બોલે છે એટલે થોડું મારે हिंदी અને ગુજરાતી मिक्स करવું પડશે. तो मैं अब थोड़ा हिंदी बोलूंगा, ओके. तो नाम है नितिन भैया ना. तो नितिन भैया, आपको ये जो बीला है, ओके, तो कहाँ से लाते हो? ये मेरे यूपी से आता है। ये मेरे यूपी से आता है। कहाँ से लाते हो? ये मेरे यूपी से आता है बीला। बीला यूपी से कैसे? आपका कोई पेड़ है, कोई गार्डन है? मेरे बगीचे का आता है, मेरे टूट के आता है, मेरे बगीचे से लगेज से आता है यहाँ पे. ओके. उत्तर प्रदेश થી આ મંગાવે છે, બરાબર, અને અહીંયા આવા મોટા મોટા બીલા લાવીને એ આ પ્રમાણે આખું સેટઅપ કરે છે. તો नितिन भाई, ये आइडिया आपको आया कैसे? ये आया है हमारे यूपी में, बनारस में चलता है बहुत, इसलिए हम लोग सोचे कि सूरत में भी कुछ नया लेके आए. સુરતમાં હવે નવું ઘણું બધું થવા જઈ રહ્યું છે મિત્રો. તો એમનો પણ વિચાર એવો છે કે નવું આપણી સુરતની પ્રજાને આપીએ અને નવો કોન્સેપ્ટ લઈને હેલ્ધી કોન્સેપ્ટ છે. કેમ કે બીલાનો જ્યુસ પીવો હોય તમારા શરીર માટે, બરાબર ને નીતિનભાઈ? શરીર માટે ને આંતરડા માટે ઘણું સારું કહેવાય. તો અહીંયા નીતિનભાઈ પબ્લિક આવતી હશે? बहुत लोग आते हैं, बहुत लोग सब पीते हैं. पेट वोट के लिए, लू, एसिडिटी, थकान, डायबिटीज, कबोट वगैरह, जलन वलन के लिए बहुत अच्छा रहता है. गर्मियों में बहुत अच्छा रहता है, पेट वोट को एकदम ठंडक रहता है. ઓકે. કેટલી ઉંમરના લોકો, બરાબર, એટલે કે કેવા લોકો અહીંયા, કેટલી ઉંમરના લોકો અહીંયા પીવા માટે આવે છે? અબાઉટ क्या कितनी उम्र के लोग यहाँ आते हैं? बड़े ये सब लोग आते हैं, बड़े से लेके बुजुर्ग से लेके सब लोग आते हैं यहाँ पीने. सब लोग पी सकते हैं? सब लोग पी सकते हैं, बस सब सबके लिए फायदेमंद चीज है ये. ओके, सब लोग इधर आके ये जूस पी सकते हैं. तो अभी हम इसको एक बड़ा सा अच्छा वाला ड्रिंक बनवाएंगे इसका, एक बिली का जूस का, और टेस्ट करते हैं. बाद में सोचते हैं कि कैसा है, टेस्ट में बढ़िया बनाया है कि नहीं बनाया, और बना है कि नहीं बनाया, आपको विजिट करना चाहिए कि नहीं करना चाहिए, सब आपको दिखाएंगे. ओके. तो नितिन भाई, एक मेरे लिए बनाओ. इसको हथौड़ी से तोड़ते हैं. हाँ, तो दिखाओ. ऐसा बिला है, ऐसा बिला निकलता है इसमें से. आप बोलो अपने हिसाब से. इसको तोड़ते हैं, तोड़ के एक है ना, हथौड़ी से तोड़ के बिले का अंदर का गर्भ निकाला उसने. और ऐसा नहीं कि घर के बना के लाके इधर लोगों को सर्व करते हैं. हमारी नजर के सामने ये पड़ेगा, छोटा बड़ा, बाद में बिना शक्कर का छोटा, इसलिए तो बिना शक्कर छोटा. इसको तोड़ के अंदर का मावा इसका निकाल लेते हैं.
મિત્રો અહીંયા મારી પાસે બિલીનો જ્યુસનો આખો ગ્લાસ છે. વાહ ભાઈ વાહ, એકદમ કલર. આ જે જ્યુસ છે તમને ખાંડ સાથે પણ મળે. મેં થોડી ખાંડ નખાવી છે અને નેચરલ તમારે પીવો હોય તો પણ તમે પી શકો કે જેમાં ખાંડ ન હોય, બરાબર. અને થોડો ઉપરથી મસાલો તમે સ્પ્રિંકલ કરી શકો. આ પ્રમાણે થોડો મસાલો સ્પ્રિંકલ કરવાનો, જે એમનો મસાલો હોય. ખ્યાલ નહીં આવે કે ખરેખર તમે પીલું પીવો છો. એકચ્યુઅલી એની નેચરલ જે સ્મેલ આવે ને જે ઘણા લોકોને ગમતી ન હોય, અહીંયા એવું નહીં બને. કેમ કે એ રીતનું થોડી ખાંડ નાખી છે અને મેન્ટેન કર્યું છે અને પાકું એકદમ પીલું છે, એટલે એની સ્મેલ એકદમ એબ્ઝોર્બ થઈ ગઈ છે આ જ્યુસની અંદર. અને તમને એક નેચરલ, તમને આમ ખ્યાલ જ નહીં આવે કે આ બિલીનો જ્યુસ છે, પણ ઘણો ગુણકારક, ફાયદાકારક અને મસ્ત. પેટને ઠંડક આપે, મેડમ કહે છે પેટને ઠંડક આપે. અને ઉનાળાની અંદર તો ખૂબ જ અમૃતતુલ્ય પીણું છે. તો અવશ્ય એકવારની મુલાકાત કરજો, વિઝિટ કરજો, બરાબર. અને આ બિલાનો જ્યુસનો ટ્રાય કરજો. મળીએ આવા બીજા કોઈ બ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપશો. લોકેશન છે તમારું VNSUGના કોર્નર પર, બરાબર. ઉધના મગદલ્લા રોડ છે, યુનિવર્સિટીની એક્ઝેક્ટ કોર્નર પર આ ભાઈ ઊભા રહે છે. સવારના લગભગ 8-9 થી સાંજના 7-8 વાગ્યા સુધીની એમનું લોકેશન છે અહીંયા. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ દીકરી સફલ વ્લોગને આજે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરી દો. ચાલો બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ.